जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू मारी चेनल में। आज आपणे पीठोरी व्रत आ व्रत सामान्य रीते श्रावण वद अमासना दिवसे करवामां आवे छे। मध्य प्रदेश में आ व्रत पोलाना नामथी ओळखाय छे। आ व्रत श्रावणनी अमासना दिवसे थाय छे। पीठोरी व्रत मध्य प्रांत में पोला नामे ओळखाय छे। मारवाड़ में पठारी अने विंध्य प्रदेश में पीठारी नामे ओळखाय छे। आ अमावस्या प्रदोष व्यापीनी लेवी, अमास न होय तो बीजो दिवस लेवो। आ व्रत में प्रातःकाळ अने संध्याकाळ आम बंने वखते स्नान करवानी विधि छे। बंने समय भगवती जगदंबानी 1600 पूजा करवी, ब्राह्मण अने सुवासिनीने जमाड़ी पारणा करवा, तेमां दिव्य मंत्र जपवो। आ व्रत करनाराना भगवती 64 स्वरूप याद करीने सर्व विघ्नो हरे छे। एक वखत देवी पोलोमी इंद्राणीए उमाने पूछ्यु, मां विश्वंभरी, जेनाथी पुत्र धन यश अने आरोग्य मळे तेवुं कोई व्रत बतावो। उमा बोल्या, पूर्वे श्रीधर नामे एक विद्वान ब्राह्मण हतो। तेने सुशीला नामनी सुशील पत्नी अने शंकर नामे पुत्र हतो। शंकरनी स्त्रीनुं नाम विदेहा हतुं। विदेहाने जे पुत्र थता ते जन्मतानी साथे मरी जता। 3 पुत्रो मरण पामता सासुए वहूनो तिरस्कार कर्यो। गामनी स्त्रीओए एने चौथो बाळक जन्मता ज मरण पाम्यो एटले अभागणी कही। तेना सबने लईने घरमांथी विदेहा नाठी। विदेहा वनमां गई। त्यां एक नदीनी समीपमां एक मढ़ हतो। तेमां केटलीक योगिनीओ रहती हती। विदेहाए ए मढ़मां आवी योगिनीने नमी एक बाजू बेठी। बाई, અહીં શા માટે આવી છે? આ મઢમાં ગોઝીટ વેતાલ આવે છે। તે માનવભક્ષી છે, તને ખાઈ જશે। અત્યાર સુધી કેટલાય માનવોને ખાઈ ગયો। વિદેહા બોલી, માતા, હું અભાગણી છું। મારા હાથમાં આ મારા ચોથા મરણ પામેલા પુત્રનું શ્રબ છે। મને મરવાની બીક નથી। મઢવાસી પિંડલાક્ષી બોલી, બહેન, આ સિદ્ધેશ્વરીનો મઢ છે। હું પૂજારાણી છું। મને વેતાલ બાધા કરી શકે નહીં। ભગવતીના ભક્તોને હંમેશા ભૂત પ્રેત વેતાલ કે સિદ્ધો કશીએ બાધા કરી શકતા નથી। તું સામેના બેલીના ઝૂંડમાં છુપાઈને બેસ। આજે પીઠોરી વ્રતનો દિવસ હોવાથી 64 યોગીનીઓ અહીં આવશે। તેના દર્શન પૂજનથી કલ્યાણ થજે। વિદેહા મૃત પુત્રનું શબ સાથે ઝૂંડમાં છુપાઈ ગઈ। થોડી વારે વેતાલ આવ્યો। તેણે કહ્યું, અહીં માનવીના દેહની મીઠી વાસ આવે છે। બતાવ, ક્યાં છે માનવી? વેતાલરાજ, હું પણ માનવી છું। મારા દેહની સોડમ તો નથી આવતી ને? વેતાલ એ જ વખતે ત્યાંથી ચાલ્યો ગયો। સંધ્યાએ માના પૂજન વખતે વિદેહાને બોલાવવામાં આવી। તેણે માના દર્શન ભક્તિને પૂજન કર્યા। મધરાતે યોગિનીઓ આવી। દરેક સુંદર બાળ સ્વરૂપિણી હતી। મૃદુ હાસ્ય વેરતી માના ચરણોમાં નમી માના ગુણગાનો નૃત્ય સાથે કરી વિરામ લેવા બેઠી। આ વખતે મઢવાસીઓએ વિદેહાને તેના ચરણમાં પુત્ર સાથે મૂકી સર્વ હકીકત કહી। પુત્રી, તે આજે અજાણતા પણ પીઠોરી વ્રત કર્યું છે। આથી તારો પુત્ર વ્રતના પ્રભાવે સજીવન થશે। આમ કહી પુત્ર પર હાથ મૂકતા તે સજીવન થયો। વ્રતના પ્રભાવે વિદેહાનો પુત્ર દીર્ઘજીવી થયો। જે બહેનના પુત્ર જન્મતા મરણ પામતા હોય અથવા મૃત અવતરતા હોય તેઓ આ વ્રત કરે તો તેની વંશવૃદ્ધિ અમરવેલી સમાન વધે છે। તો દોસ્તો, તમને મારી આ પીઠોરીની વ્રત કથાની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।